તો દેવગઢ બારિયામાં ભાજપના 6 બળવાખોરો ગેરલાયક ઠર્યા છે, ત્યારે બળવાખોરોને ગેરલાયક ઠેરવતા ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ છે। તો પક્ષના વિરોધમાં ભાજપના 6 સભ્યોએ મતદાન કર્યું હતું, ત્યારે ભાજપના મેન્ડેટનો અનાદર કર્યો હતો, ત્યારે પક્ષ વિરોધ પ્રવૃત્તિને લઈને 6 સભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે। ત્યારે ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અધિકારી દ્વારા આ નિર્ણય લેવાયો। ત્યારે નામોદિષ્ટ અધિકારીના નિર્ણય બાદ ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્યા હતા। ત્યારે બળવાખોરોને ગેરલાયક ઠેરવતા નગરમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે। તો નગરના ટાવર પાસે પાલિકા પ્રમુખ સહિત કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને ફટાકડા ફોડ્યા હતા। ત્યારે નગરમાં ફટાકડા ફોડી ઉજવણી કરતા રાજકીય ગરમાવો પણ આવી ગયો છે। આજરોજ તારીખ 21/5/2026ના રોજ ઐતિહાસિક ચુકાદો નિયમ મુજબ મળેલો છે, જેમાં દેવગઢ બારિયાના ભારતીય જનતા પાર્ટીના બળવાખોરો જે મારી સમક્ષ અવિશ્વાસની દરખાસ્તમાં વીટનો અનાદર કરી અને જે બળવો કર્યો તેમને આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અને એક વસ્તુ ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં ક્લિયર છે કે પાર્ટીમાં રહીને પાર્ટી સાથે બળવાખોર કરશો તો ક્યારે પણ પાર્ટી બચશે નહીં, અને આટલા વર્ષોની અંદર નગરને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે। પાર્ટીના નામે પોતાના સ્વાર્થ માટે આવા બળવાખોરો એ હવે અમે લોકો ચલાવીશું નહીં। અત્યારે દેવગઢ બારિયામાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા હોય, કોઈ પણ મોરચા હોય, તમામ લોકો નાગરિકો જાગૃત થઈ ગયા છે અને આવનાર સમયમાં 6 સીટનું આ ઇલેક્શન થશે તો અમે જીતાડવાની પૂરેપૂરી બાહેધરી આપીએ છીએ। ભારત માતા કી જય।